વાગરા તાલુકાના શાયખા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી નેરોલેક પેન્ટ્સ કંપનીમાં આજે સવારે ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ઘેરા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાયા હતા. આગ ફાટી નીકળતા જ કામદારોમાં ગભરાટ ફેલાયો હતો અને જીવ બચાવવા માટે નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં આસપાસની કંપનીઓના ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબૂ લેવાના પ્રયાસો શરૂ કરાયા હતા. જોકે જીઆઈડીસીના રસ્તા ઉપર પડેલા મોટા ખાડાઓના કારણે ફાયર ટેન્ડરોને કંપની સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે આગ બચાવ કામગીરીમાં વિલંબ થયો હતો. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી અકબંધ છે અને સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયા બાદ જ કારણ અંગે સ્પષ્ટતા થઈ શકશે. આ આગની ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ, મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. આગની આ ઘટના બાદ ફરી એકવાર જીઆઈડીસીના નબળા માળખાકીય સુવિધાઓ, ખાસ કરીને રસ્તાઓની ખરાબ હાલત અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. જો ફાયર ટેન્ડરો સમયસર પહોંચી શક્યા હોત તો નુકસાની ઓછી થઈ શકી હોત. આ સાથે ઔદ્યોગિક વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા અને માળખાકીય જાળવણીની તાતી જરૂરિયાત પણ ઉજાગર થઈ છે.